હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો સવારના વાગી ગયા છે 10 અને હું બે બેસી ગયા છે નાસ્તો કરવા. કારણ કે આજ છે રવિવાર એટલે એના પપ્પાની રજા છે તો એ હજી છૂટા છે. તો વેદુને ભૂખ લાગી છે તો અમે બે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો ચાલો હું બતાવું તમને હું શું નાસ્તો કરી રહ્યા છું. તમારા વેદુભાઈ ફોન જોવે છે. મસ્ત મજાના બ્રેડ પકોડા છે, વેદુભાઈ માટે દહીં છે. કારણ કે વેદુભાઈને સાદું બહુ ભાવતું નથી એટલે. અને આ છે સોસ. અને આ છે મારું સાદું ચા અને દૂધ. તો ચલો હવે અમે નાસ્તો કરી લઈએ. તો જો મિત્રો, વેદુભાઈ અને પપ્પા જાગી ગયા ને એટલે પાછળ ફોન મૂકી દીધો. કારણ કે એના પપ્પા ખીજાય વેદુ ફોન જોવે ને તો એટલે પાછળ સંતાડી દીધો છે ફોન અને સાનો માનો નાસ્તો કરવા બેસી ગયો છે જો. સરસ મજાનો નાસ્તો કરી લેશે હમણાં અને પછી રેડી થવાનું છે. કા વેદુ? ક્યાં જવાનું છે આપડે? વોટર પાર્કમાં જાય છે. વોટર પાર્કમાં જવાનું છે? હા, તો તું એકલો જાજે બીજું શું. અને જો હું ધોતી હતી કપડાં પણ વેદુભાઈ જાગ્યા ને તો કે મમ્મી મને નાસ્તો કરવો છે. તમે બે પેલા નાસ્તો કરી લઈએ પછી બીજું કામ કરશું હવે. એના પપ્પા જાગ્યા છે તો હવે બ્રશ કરીને નાઈ ધોઈને રેડી થશે. પછી આપડે એને નાસ્તો બનાવી દઈશું. જો હજી મારા ઘરનું કામ બધું આ પડ્યું છે. બધું એ જે મારે બધું ચોખ્ખું કરવાનું છે. જો સવારમાં આવું ઘરમાં પડ્યું હોય બધું જેમ તેમ. અમારા વેદુભાઈ રમવા મળ્યા છે જાગીને નાસ્તો કરીને. આ બધું સાફ સફાઈ કરવાનું બાકી છે આપડે. તો આપડે શા બનાવી રહ્યા છીએ. પંચામૃત શા પીવી છે એના માટે શા બનાવી નાખી. પછી નાસ્તો કરી લઈશું. એને દર રવિવારે રજા નથી હોતી. આ મહિનામાં ચોથા રવિવારે એક જ રજા રહે છે આ બે વખતે. બાકી તો રવિવારે એને કમ્પલસરી જવાનું જ હોય દુકાને. 3-4 વાગે રજા પડી એટલે પછી ઘરે આવે ત્યાં સુધી ઘરે ન હોય ઈ. આજ તો ચોથો રવિવાર છે એટલે આજ રજા છે એની ઘરે એટલે અત્યારે ઘરે હતા. આપડે એને સુવા દીધું કેમ કે એક રવિવાર રજા મળતી હોય તો પછી માણસને આરામ તો કરવો જોવે ને. એના માટે મસ્ત મજાનું શા બનાવું છું. એને મસ્ત કડક શા ભાવે. ગળી ઓછી અને મસ્ત કડક શા ભાવે એને. એટલે એના માટે મસ્ત કડક શા બનાવી નાખીએ આપડે એટલે એનો દિવસ સારો જાય. જોકે અમારે બેય ને કડક જ શા જોવે. હવારમાં મસ્ત કડક શા હોય ને એટલે દિવસ સારો જાય. એટલે અમે એકલા દૂધમાં મસ્ત કડક શા બનાવી પાણી બાણી કઈ દૂધમાં નાખતા નથી. એને થોડું લેપટોપ નું કામ હતું એટલે સવારમાં લેપટોપ લઈને બેસી ગયા છે. અને અમારા વેદુભાઈ જો એને બાજુમાં બેઠા છે એને લેપટોપ શીખવું છે. કે પપ્પા મને શીખવાડો એમ. એટલે ભાઈ પણ એની બાજુમાં બેસી ગયા છે. ને શા બની ગઈ છે લઈને હમણાં આપી. જો મિત્રો મારો વેદુભાઈ એકડો ઘૂટે છે. એને સરસ મજાનો એકડો કરતા આવડી ગયો છે. સરસ ગુડ. જો મસ્ત મજાની કડક શા બની ગઈ છે એના માટે આપણે એને આપી દઈએ. તો ફાઈનલી મિત્રો મારા ઘરનું સાફ સફાઈ કર્યા પછીનું લુક તમે જોઈ શકો છો. જો સવારમાં કેવું હતું ને અત્યારે જોઈ લો તમે.
ફાઇનલી તમે મારું બુક જોઈ લીધું છે. હવે આપણે કરવાની છે બપોરની રસોઈ, કારણ કે 1 વાગી ગયો છે ને હવે રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો કે અમે ડેઈલી બપોરે રસોઈ નથી કરતા, સવારે ટિફિન કરવાનું હોય ઘનશ્યામ ને આરસ કરી લઈએ છીએ, એટલે બપોરે રસોઈ ન બનાવવાનું હોય, ક્યારેક રોટલી કરીએ અમે બપોરે. તો આજ તો ઘરે હશે એટલે ટિફિન બનાવી મૂકવું આપણે, એટલે અત્યારે આપણે રસોઈ બનાવવાની છે. હવે રસોઈમાં શું બનાવશું કે આગળના બ્લોગમાં બન્યા રહેજો, તો અમે તમને બતાવશું. ફાઇનલી મિત્રો, તો રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો કે દાળ બફાઈ ગઈ છે. દાળ ભાતનો પ્રોગ્રામ બનાવ્યો છે. દાળ બફાઈ ગઈ છે, ભાત ચડી ગયા છે અને હવે બટેકાનું શાક અને રોટલી કરવાનું છે. અને જો એના પપ્પા અહીં સેટઅપ ગોઠવે છે, કારણ કે એને એના બિઝનેસના વિડીયો બનાવવાના છે. તો એનું સેટઅપ ગોઠવી રહ્યા છે. અને વેદુભાઈ જો અહીંયા ફોન જોવે છે, કેમ કે કામ હોય એટલે ઘડીક ફોન દેવું પડે, નકર તો એ કામ ન કરવા દે. બાકી એને પપ્પા હોય ત્યાં સુધી તો ફોન જોતો નથી બહુ. બટેકા બફાઈ ગયા છે. આપણે બટેટા બાફેલાનું શાક બનાવવાનું છે. દાળે બફાઈ ગઈ છે, ભાત એ બની ગયા છે. તો ફાઈનલી મિત્રો, તો જો અમે જમવા બેસી ગયા છીએ. મસ્ત મજાનું બટેકાનું શાક, દાળ, રોટલી, મસ્ત કુરુમ કુરુમ કરવા માટે બટેટ ને દહીં ને છાશ. તો ચાલો, તો અમને હવે જમી લઈએ, કેમ કે વેદુભાઈને બહુ ભૂખ લાગી ગઈ છે. તો બ્લોગમાં બન્યા ખાઈને મિત્રો, તો વાગી ગયા છે 5:30 અને ઘનશ્યામને ચા પીવી છે, એટલે આપણે ચા બનાવવા મૂકી દીધી છે. અને અત્યારે હું તો કઈ ચા પીતી નથી, પણ એને પીવું છે એટલે બનાવી મૂકી છે. અને ઘડીક સવાય બધું કામ પતાવીને નવરા થયા તો 4 વાગી ગયા હતા. પછી ઘડીક વાર મેં આરામ કરી લીધો. 5:30 જેવા જાગી, 5 વાગે એવા જાગી અને ચા મૂકી છે. ઘનશ્યામને ચા પીવી છે એટલે. જો અમારા વેદુભાઈ ત્યાં જાગી ગયા છે. જો અહીં રસોડા પર બેઠા બેઠા રમે છે. હું ચા બનાવું ને એ રમે જો. તો ચાલો આપી દઈએ આપણે ઘનશ્યામને ચા. જો અમારે ગાડીમાં પડ્યું છે પંચર, એટલે અમે પંચરની દુકાને ગાડી ઉભી રાખી છે પંચર કરાવવા માટે. જો મિત્રો, અમે ખરીદી કરીને આવી ગયા છીએ, બતાવો. એક તો સોડાની બોટલ લઈ આવ્યા છીએ, દૂધ લેતા આવ્યા ને કેળા લઈ આવ્યા છે. વેદુભાઈ જો અહીં સોડા પીવા માટે બેસી ગયા છે. આટલું વસ્તુ લઈને લઈ આવ્યા. દૂધ, કેળા અને સોડા. જો મસ્ત મજાના ગ્લાસ ભરી લીધા છે. લઈ લે વેદુ. તારે જે જોતો હોય લઈ લે. તો ફાઇનલી મિત્રો, આજનો મારો વ્લોગ બસ આટલો જ છે. તો હવે ફરી મળીશું નવા બ્લોગ સાથે. તમને મારો બ્લોગ કેવો લાગ્યો એ મને કમેન્ટમાં કહેજો, અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો.